નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોનો આપઘાત। સુમરા ગામે 4 સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોત નીપજ્યા। ગુજરાત જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજ ગુરુવારે 3 એપ્રિલ 2025ના બપોરે એક ભારે કરુણાજનક ઘટના સર્જાઈ હતી। ધ્રોલના સુમરા ગામે પણિતાએ તેના 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં માતા બાળકો પાછળના મોત નીપજ્યા છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી। પણિતાએ 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા 5ના મોત। મળતી માહિતી મુજબ જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં 32 વર્ષીય ભાનુબેન જીવાભાઈ ટોરિયા નામની પણિતાએ ઘરકંકાસના કારણે આજે ગુરુવારે બપોરે તેના 4 બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું, જેની જાણ થતાની સાથે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવીને તમામ મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા। ઘટનામાં માતા અને બાળકો સહિત 5ના મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાની સાથે પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી। તમામ મૃતદેહને પ્રિયમ અર્થે ખસેડવામાં આવ્યા હતા। મૃતકોમાં ઋત્વિક ઉંમર વર્ષ 3, આનંદી ટોરિયા ઉંમર વર્ષ 4, આજુ ટોરિયા ઉંમર વર્ષ 8, આયુષ ટોરિયા ઉંમર વર્ષ 10 અને ભાનુબેન જીવાભાઈ ટોરિયા ઉંમર વર્ષ 32નો સમાવેશ થાય છે। ટીવી18 ન્યૂઝ જામનગર।